ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. પરમાત્મ પ્રકાશ 124મો પ્રવચન. 42મી અને 43મી ગાથા ઉપરનું પ્રવચન હતું આજ સવારનું. સવારે આજે 41મી ગાથા અને 41મી ગાથા પહેલાંની 4-5 ગાથાઓમાં સામાયિક સંભાવ અંગેની ચર્ચા જ્ઞાનીના સ્વાનુભવ પ્રત્યક્ષની મુખ્યતાએ આપણે કરી છે. પછી 42મી ગાથાએ લીધી આપણે અને 43મી ગાથા તો આવતીકાલે ગુરુદેવ શ્રી ચલાવવાના છે, એટલે એના અંગે તો આપણે કોઈ ચર્ચા અત્રે કરી નથી. આજ સવારના એ 124મા પ્રવચનમાં વ્યાખ્યાનમાં આવેલા 16 થી 18 17-18 આગમના સંદર્ભો, શાસ્ત્રોના બધા રેફરન્સીસ સંદર્ભો જુદા જુદા પ્રસંગે જુદા જુદા પ્રકરણમાં પ્રાકરણિક ચર્ચા તરીકે સ્વામીજીએ લીધી હતી. એમની ચર્ચા આપણે સવારે કરી અને 41, 42, 43 આ ત્રણેય ગાથાઓની ટીકાઓમાં આવેલા આગમ ગ્રંથોના પ્રાચીન સંદર્ભો એની પણ આપણે નોંધ લીધી હતી. અત્યારે આપણે આ વ્યાખ્યાનને આધારે જ 124મો જે વ્યાખ્યાન પ્રવચન એનામાં આવેલા અધ્યાત્મ, સિદ્ધાંત, વૈરાગ્ય, પુરુષાર્થ, પ્રેરણા, ઉપાલંબ. ઉપાલંબ એટલે ઠપકા, ચાબકા. ગુજરાતી સાહિત્યમાં આવે ને અખાના ચાબકા, એવી રીતે આમાં ગુરુદેવ શ્રીના જે હન્ટર છે, હન્ટર પૈસાવાળાનો વારો કાઢે, ભલભલાને મૂકે નહીં એમ, પણ પ્રયોજન તો વૈરાગ્યની પ્રેરણા છે. એની થોડીક આપણે નોંધ લઈશું. એક જુદી પદ્ધતિએ અત્યારે આપણે સ્વાધ્યાય લઈશું. સીધા 42મી ગાથા જુઓ. એક માંગલિક તરીકે ગાથા પાઠ કરીએ, 2 મિનિટ થોડીક અર્થની ચર્ચા કરીએ આપણે. જેણ કસાય હવંતિ મણી સોજીય મિલહિ મોહ, મોહ કસાય વિવજય ઉપર પાવહિ સમબો. જેણ કસાય હવંતી, જેના વડે કષાયો થાય છે. ક્યાં થાય છે? મનસી, મનમાં, ચિત્તમાં. તમ, સો એટલે તમ એટલે તેને, જીય એટલે હે જીવ, મુંચ મોહમ તે મોહને તું છોડ. તો પહેલી લીટીમાં 2 વાત આવી ગઈ કે જે મોહને લીધે મનમાં કષાયો પેદા થાય, હે જીવ તે મોહને છોડ. આ વાક્યને આપણે ઓલી સરળ પંક્તિમાં કહીએ ને, પરથી ખસ, મોહથી ખસ. કેમ કે મોહને લીધે જ કષાયો છે. ખેંચ, કષાય એટલે કસવું. નથી કહેતા આપણે ભીંસ પડે. આખી જિંદગી મમતા કરી હોય તો દેહ છૂટવાના ટાળે સંયોગો એક એક કરીને છૂટે ને, તો ત્યારે ભીંસ પડે. ગુરુદેવશ્રી કહે છે આ વાતને, તું ભીંસાઈ રહીશ દેહ છૂટવાના કાળે. લાડીવાળા, ગાડીવાળા, પૈસાવાળા, કેટલા વાળા
એક વાળો નીકળે તો રાડ ફાટે, તો બધા એક એક બધા સંયોગો છૂટશે ત્યારે ભીંસાઈ જઈશ, તો એમ ભીંસમાં આવી જઈશ. મોહ, તો મોહને તું છોડ. ખ્યાલમાં આવ્યું? મુંચ શબ્દ છે. મિલ્લહી એટલે મેલી દે. જો ગુજરાતીમાં આપણે શું કહીએ? હા, મેલીમુખ નથી કહેતા આપણે? મેલવું, મેલવું એટલે શું થાય ગુજરાતીમાં, આપણી કાઠિયાવાડીમાં? મેલવું એટલે મૂકી દેવાનું, એટલે છોડી દેવાનું એમ. જો અપભ્રંશમાં શબ્દ એવો છે મિલ્લહી. મિલ્લહી એટલે મેલ, મેલ એટલે મૂકી દે એમ, એટલે છોડી જ દે કાયમને માટે એમ. તો આની મેં ચર્ચા સવારે પણ કરી હતી. મોહને લીધે કશાયો છે એમ, કશાયોને લીધે મોહ છે એમ નહીં. અથવા એને એમ કહીએ મોહનો બાય પ્રોડક્ટ એટલે કશાય. અંગ્રેજી દવા લીધી, શું કહેવાય ઓલી નહીં, ઓલી દવા આવે ને જે શું કહેવાય, પેરાસેટામોલ અથવા પેન કિલર. પેન કિલરના સાઈડ ઇફેક્ટ્સમાં ગાલ ફૂલાય, હા, કિડની ખરાબ થાય, બોલો અંદરના બોન્સ બધા ખોખલા કરી નાખે એમ. વરસ દી સુધી કોઈ એમ પેન કિલર લે પેરાસેટામોલ, એ હાલત થઈ જાય નહીં. એટલે બીજા એના સાઈડ ઇફેક્ટ્સ. કોરોનાના કાળમાં જે ઓરિજિનલ દવા ઘણી બધી લેવાઈ ગઈ, હવે એ ઓલા રોગને મટાડવા માટે જે દવા લેવાની એની પછી આડઅસર, સાઈડ ઇફેક્ટ બીજી એમ. એટલે મોહ જેમ જેમ ઘટ થાય તેમ તેમ કશાય ભાવો સાઈડ ઇફેક્ટ રૂપે વધુને વધુ, વધુને વધુ. લોભને માટે ક્રોધ, માનને માટે લોભ, હા, અને લોભને માટે માયાચારી. જો એ અરસપરસ એકબીજા સાથે જોડાયેલી છે, બધે સંકળાયેલી છે. માન ન પોષાય તો ક્રોધ કરે, માન પોષવા માટે માયાચારી કરે, અને માન ન પોષાય, લોભ ન પોષાય, માયાચારી કરે તોય ન પોષાય, તોય લોભ તો મરે જ નહીં. ક્રોધ, માન, માયા, લોભ, ચારે ચાર કશાયો પૂર બહારમાં હોય. જેટલા જે લોકોના 2 નંબરના ધંધા છે, ભાઈ દામજીભાઈ, 2 નંબરના ધંધા, રાતોરાત જેને કરોડપતિ થવું છે, સૌથી પહેલી વાત લોભ. લોભને માટે, લોભના લાભને માટે અનંતી માયાચારી, બોલો. અને અનંતી માયાચારીને લીધે લોભ પોસાય તો માન, ન પોસાય તો ક્રોધ, બોલો. બિલકુલ અરસપરસ એકબીજા સાથે કનેક્ટેડ છે, એકબીજા સાથે બિલકુલ કનેક્ટેડ છે. અને બીજી વાત, એક બીજો ન્યાય સમજો. જ્યાં ક્રોધ જેટલી માત્રામાં હોય એટલી જ માત્રામાં માન પણ હોય. આ નિયમ છે કમલેશભાઈ. જે જેટલો રાગી એ એટલો દ્વેષી. જ્યાં જેને જેટલો રાગ હોય ત્યાં એને એટલો દ્વેષ હોય. કેમ કે ઈષ્ટ પ્રત્યે રાગ છે તો અનિષ્ટ પ્રત્યે દ્વેષ. આ કશાયનો આખો પેરામીટર છે. એટલે જ્ઞાની સુખમાં બહુ હર્ષિત ન થાય અને દુઃખમાં બહુ શોક ન કરે. એને શોક અને હર્ષ હોય જ નહીં જ્ઞાનીને. સમજુ ને, સમજદાર ને, સ્વાધ્યાયી ને, તત્વાભ્યાસુ ને. હરક પદોડા ન હોય જ્ઞાની, કોઈ દી હરક પદોડા ન હોય. ખ્યાલમાં આવે છે? જ્ઞાની કોઈ દી દાંત નહીં કાઢે. સાંભળો, પ્રસન્ન હોય, ખુશ હોય, વસ્તુ જુદી, પણ દાંત નહીં કાઢે ગાંડાની જેમ. દાંત નહીં કાઢે એટલે એના આંખમાં આંસુ પણ ન હોય. કદાચ આંખમાં આંસુ હોય પણ અંદરમાં એનો આત્મા નહીં રડે. કેમ કે એ દુનિયાના હર્ષ અને શોકથી પાર હોય છે, મુક્ત હોય છે. કેમ કે નિર્મોહી હોય છે. જેને મોહ એને કશાય, જે નિર્મોહ એને વીતરાગતા. એ આ ન્યાય છે આમાં કે જેણ કસાય હવંતી. મણી, મણી એટલે મનમાં. સોજીય મિલ્લહી મોહુ, તે મોહને તું છોડ. તો ન્યાય શું આમાં? કે જે મોહને લીધે હે જીવ તને કશાયો થાય છે તે મોહને સૌથી પહેલાં તું છોડી મૂક.
ખ્યાલમાં આવ્યો? અને એનો રિઝલ્ટ, એનો ફળ બીજી લીટીમાં કહે છે મોહ અને કષાય. જો ક્રમ જો, મોહ કષાય વિવજ્યવું. કમલેશભાઈ, મોહને અને કષાયને જેણે છોડી દીધા. પહેલા એને મોહને છોડ્યો, તો મોહને છોડ્યો તો કષાયો છૂટી જ ગઈ. એવો ન્યાય. અનંત પુરુષાર્થ મોહને છોડવાનો. કષાય છૂટે એમાં જીવનો કશું જ પુરુષાર્થ નથી, સ્વરૂપની લીનતા. આ એક જો ગજબનો ન્યાય. સરળ શબ્દોમાં કહું, સમ્યક્તની પ્રાપ્તિ માટે અનંત પુરુષાર્થ. મોહ છૂટ્યો, હવે એને સ્વરૂપ સ્વભાવ ભાવની લીનતા માટે જ પુરુષાર્થ કરવાનો છે. એ જેમ જેમ સ્વરૂપ અને સ્વભાવમાં લીન થતો જાય તેમ તેમ બહારની અસ્થિરતા બધી છૂટતી જાય. કશાયો છોડવી ન પડે, સ્વરૂપમાં સ્થિરતા વધતી જાય. ચારિત્ર સ્વરૂપમાં, સ્વરૂપે ચરણમ ચારિત્રમ, એ લીનતા વધતી જાય, આપોઆપ બહારની અસ્થિરતા છૂટતી જાય. તો મોહને છોડવા માટે અનંત પુરુષાર્થ, ચારિત્ર સંબંધી દોષને છોડવા માટે પણ ઓમ જુઓ તો પુરુષાર્થ છે જ, અનંતો પુરુષાર્થ છે. પણ એ સ્વરૂપ સંબંધી ચારિત્ર સ્વરૂપમાં લીન થવા રૂપનો પુરુષાર્થ છે. ઓલો આપોઆપ છૂટી જ છે. મોહને છોડે છે, કશાયો છૂટે છે. શું કીધું? આવું છે. આ ગજબના ન્યાયો છે. એક એક વાત, આને આ ગાથા તમે કાલ સવારે લઈને બેસો, બીજા ન્યાય નીકળશે આમાંથી. તો મોહ કસાય વિવજ્યવું, મોહ અને કશાયથી વિવર્જિત. કેટલો સરસ શબ્દ છે, વર્જિત. એ વર્જિત શબ્દ છે ને સંસ્કૃતમાં, એ વર્જિત શબ્દ ત્યાગના અર્થમાં આવે. છોડી મૂક્યું છે, બસ બધી જ રીતે એને છોડી દીધું છે. વિવર્જિત, વિશેષે વર્જિત. વર્જન શબ્દ તો આપણે બોલીએ છીએ, વર્જ, વર્જ શબ્દ પણ બોલીએ છીએ. એ તો વર્જ છે એટલે હે છે, એટલે છોડવા લાયક છે. તો વિવર્જિત, અહીં તો વિવર્જિત બહુબ્રીહી સમાસ છે, જેમણે બધું છોડી દીધું છે. તો બધું શું છોડ્યું છે? મોહને છોડ્યું છે, કષાયોને છોડ્યું છે. આના પણ અર્થ હજી ઊંડા કરવા. મોહને છોડ્યું છે એટલે અનાદિ મિથ્યાત્વને છોડ્યું છે, અને કષાયને છોડ્યું છે એટલે અસ્થિરતાજન્ય દોષોને પણ છોડ્યું છે. ત્રીજા અર્થમાં કહું, હજી સરળ શબ્દોમાં, મોહ એટલે મોટો પાપ અને કષાય એટલે નાનો પાપ. મોહ એટલે અનાદિનો પાપ અને કષાય એટલે નવા નવા પેદા થતા પાપ. મોહ એટલે જૂનામાં જૂનો રોગ, જૂનામાં જૂનો રોગ, અને કષાય એટલે નવી પેદા થતી રોગોની હારમાળ. યાદ રહેશે તમને હું જે બોલું છું અત્યારે બધું? હા ધમજીભાઈ, એના માટે છે ને થોડુંક ટ્રેનિંગ લેવું જોઈએ લખવાની. મેં કંઈ વિચારીને બેઠો નથી, પણ મેં મારા ફિલિંગ્સને લીધે બોલું છું. મોહ અને કષાય, આ બેઉમાં ગજબની સંધિ છે. કષાય નવી નવી, અને મોહ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. શું કીધું આ? કષાય નવી નવી. જે અત્યારે નથી દુનિયામાં નાની નાની બાબતોમાં મારી નાખે, આવું હતું પહેલાં? આવું ક્યાં હતું? 5, 25, 50 વર્ષ પહેલાં ઘરે જઈને વડીલોને ફરિયાદ કરે, વડીલો ભેગા થાય અને વાદ વિવાદ શાંત થાય, બરાબર ને? અને એમાં બે જણા વચ્ચે જો આમ જામી હોય, લડતા હોય, તો શેરીમાંના બધા વડીલો આવીને બેઉને ફડાકા મારે અને પોતપોતાની ઘરે મોકલી આપે. હવે કેવું છે? હવે વડીલ વચ્ચે આવે તો સૌથી પહેલાં તો ઘા વડીલ પર. નાની નાની 2, 5, 6 રૂપિયામાં ઓલો રિક્ષાવાળો 10 રૂપિયા માટે પેસેન્જરને
પતાવી જ નાખે. જો કષાયોના રંગ બદલાઈ ગયા, પણ ઓલો મોહ તો એકત્વ બુદ્ધિવાળો મોહ તો એ તો અનાદિકાળનો એવો ને એવો છે જ ને. ટૂંકમાં મોહ જૂનામાં જૂનો અને એના જે સાઈડ ઇફેક્ટ રૂપે થતી નવી નવી કષાયો, એ બેઉથી જે રહિત છે, બેઉને જે છોડ્યા છે તે સમબોધમ પ્રાપ્નોતી, પરમ સમબોધમ પ્રાપ્નોતી. બહુ સરસ છે. પર પાવહી સમબોહુ, આખું સુવિચાર છે. પર પાવહી, પર એટલે ઉત્કૃષ્ટ, સમબોહુ એટલે સમ્યક બોધને પામે છે. જેમાં સમબોધમનો અર્થ સંસ્કૃતમાં શું કર્યું છે? સમબોધમ, આહા કેટલું સરસ અર્થ છે. રાગ દ્વેષ રહિતમ જ્ઞાનમ. મળ્યું? ઉપર જો સૌથી ઉપર, અને અહીંથી કર્યું છે એનો અર્થ. જો આ શબ્દ, હવે સંસ્કૃત શું અને ગુજરાતી શું અને હિન્દી શું, આ ત્રણ તો ટીકા છે સામે. ઓરિજિનલ સંસ્કૃત, પછી હિન્દી, પછી ગુજરાતી. ટાંગામેળ ક્યાંથી કરે? એટલે મૂળ શાસ્ત્રોનું વાંચન કરવું જોઈએ, બહુ એકાગ્રતાપૂર્વક કરવું જોઈએ. થયું ને? સમબોધમ, તો સમબોહુ અપભ્રંશ, સમબોધમ સંસ્કૃત, અને એનો વળી પાછો અર્થ આવું કર્યું, રાગદ્વેષ રહિતમ જ્ઞાનમ ઇતિ. કેટલું સરસ, ટૂંકો અને ટચ. ખ્યાલમાં આવે છે? એક ઝીણો પ્રશ્ન પૂછું. રાગ અને દ્વેષ શ્રદ્ધાના દોષ છે, જ્ઞાનના દોષ છે કે ચારિત્રના દોષ છે? દોષ તો છે જ, ચારિત્રના દોષ છે. વાત તો ચાલે છે અહીંયા જ્ઞાનની. તો ચારિત્રના દોષોથી રહિત જે હોય એ જ્ઞાન કેવી રીતે હોય? એને જ્ઞાનના દોષ તરીકે કેમ લીધું? તો જ્ઞાનનું બંધારણ સમજાવવા માટે રાગ દ્વેષ રહિતપણું કેમ બતાવવા માગે છે? ખ્યાલમાં આવે છે? પણ એ જ તો જ્ઞાન છે ને જે આત્મ સ્વભાવમાં રમણતા સાધે છે. તો સ્વરૂપમાં રમનાર જ્ઞાનમાં, સ્વરૂપમાં રમનાર જ્ઞાનમાં રમણતા કરવા માટે રાગ દ્વેષની જો ચંચળતા રહે તો એ જ્ઞાન રમે, લીન કેવી રીતે થાય? ખ્યાલમાં એવું? એટલે રાગ દ્વેષથી રહિત જ્ઞાન. રાગ દ્વેષથી રહિત જ્ઞાન એટલે મોહ અને ક્ષોભથી રહિત જ્ઞાન. વાહ! સાતમી ગાથા પ્રવચનસાર. મોહ અને ક્ષોભથી રહિત સામ્ય ભાવ. જ્યાં સાતમી ગાથામાં ચારિત્ર કીધું, એને અહીંયા જ્ઞાન કીધું. બોલો, ક્યાં પરમાત્મ પ્રકાશ, ક્યાં પ્રવચનસાર? બંને પપ્પા પદ છે ને બેઉમાં, પરમાત્મ પ્રકાશ અને આ પરમાત્મ પ્રકાશ, અને બોલો પ્રવચનસાર. મોહ અને ક્ષોભથી રહિત. અને આમાં આવી જ એ જ વાત આવી, મોહ અને ક્ષોભથી રહિત. કમલેશભાઈ જો એ વાત વળી પાછી નવી નીકળી. મોહ કસાય વિવર્જિત એટલે શું? કે મોહ અને ક્ષોભ, કષાય એટલે ક્ષોભ. તો એનો અર્થ એમ થયો, અહીંયા મોહ અને કષાયથી રહિત જે જ્ઞાની છે એ સાતમી ગાથા પ્રવચનસારમાં ચારિત્રવંત છે ને? ગજબની વાત બધી. એટલે જ બોલી વાત આવી, જ્ઞાની તે સુખી અને અજ્ઞાની તે દુઃખી. નિર્મોહી જ્ઞાની સુખી અને મોહી અજ્ઞાની દુઃખી. હજી એક વાત યાદ આવી, સમાધિ શતકમાં એક વાત આવે, મોહેન સંવૃતમ જ્ઞાનમ સ્વભાવમ લભતે નહીં. ઇષ્ટોપદેશમાં છે, સમાધિ શતકની ઇષ્ટોપદેશમાં, પૂજપાદાચાર્યની રચના. મોહેન સંવૃતમ જ્ઞાનમ, કે મોહ વડે ખરડાયેલું જ્ઞાન, આવરાયેલું જ્ઞાન, મોહથી બીડાયેલું જ્ઞાન છે
મોહથી બેડાયેલું જ્ઞાન છે, ખરડાયેલું દૂષિત એવું જ્ઞાન છે, સ્વભાવને પામી નથી શકતો, સ્વભાવને સાધી નથી શકતો. એટલે આમાં એવા જ્ઞાનની વાત કરે છે જે રાગ દ્વેષથી રહિત છે ને. ગજબની વાતો બધી. થોડું હોવું જોઈએ જ્ઞાન, પણ ચોખ્ખું હોવું જોઈએ, રાગ દ્વેષ વિનાનો હોવો જોઈએ એમ. બરોબર. એટલે અદ્ભુત આ વાત છે. બીજી લીટીમાં એવા એ મોહ અને કષાયથી વિવર્જિત રહિત છે. જો વિવર્જિત સંસ્કૃતમાં શું અર્થ કર્યું? જો ટીકામાં વિવજ્યુહુ એટલે મોહ કષાય વિવર્જિત સન પર એટલે પરમ નિયમેન પાવહી પ્રાપ્નોષી. શાબ્દિક અર્થો જ કર્યા છે આમાં, તો બહુ માર્મિક છે. બાકી તો આગળ તો બહુ સરસ એની ટીકા બધી કરી છે. હવે આપણે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં આવેલા થોડાક મૂળ માર્મિક બિંદુઓની ચર્ચા કરીએ. એની ચર્ચા આજે સવારે બાકી છે. જો સ્વામીજીની જ મસ્તી એને માણીએ આપણે. 13 નંબરના પાને જુઓ. ગુરુદેવશ્રી બોલે છે ઓલે સંયમી અસંયમી સંબંધમાં, ઓલે 41મી ગાથા આવી ને એમાં સંયમી અસંયમી. જો ચૈતન્યને વશ એટલે તાબે થાય ત્યારે એને સંયમ થાય, ધર્મ થાય. પણ કોઈ પ્રાણી રાગ અને પુણ્યાદિના ભાવ કશાય છે એને તાબે થઈ જાય તો અસંયમી અચારિત્રી થઈ જાય. ભાષા જો એનો અર્થ શું થયો? કે જે આત્માના વશ છે તે સંયમી છે, સ્વને વશે છે એ સંયમી છે, જે પરના વશે છે, કષાયોના વશે છે, એ બધા કષાયી છે, અસંયમી છે. સ્વવશ ઇઝ ઇક્વલ ટુ સંયમી અને અન્યવશ, પરવશ, કષાયવશ ઇઝ ઇક્વલ ટુ અસંયમી. એવો એનો અર્થ. ખ્યાલમાં આવ્યું? ભાષા જો આગળના ફકરામાં જો, ભગવાન આત્મા તો નિર્મોહ સ્વરૂપ છે, નિર્દોષ ચૈતન્ય મૂર્તિ આ આત્મા છે. એનાથી વિરુદ્ધ જે મોહ પર પદાર્થમાં સાવધાની થઈને રાગાદી થવા એને કષાય થાય છે. ઉસ મોહ કો તું છોડ. પર પદાર્થ તરફના વલણમાં રાગાદી થાય છે, એ મોહ થાય છે, એને છોડ. અને જે પદાર્થથી મોહ ઉત્પન્ન થાય છે પદાર્થનું લક્ષ્ય છોડ. જો આ બે વાત આવી ને, પદાર્થ અને પદાર્થનું લક્ષ્ય બેઉને એમ. ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ અંદર નિર્દોષ વીતરાગ સ્વભાવથી ભરેલી ચીજ આત્મા છે. પુણ્ય ને પાપના ભાવ સદોષ છે. આહા હા હા બોલો, પુણ્ય ને પાપના બંને ભાવ સદોષ છે. એ એમાં નથી. એવા આત્માને પ્રાપ્ત કરવા મનમાં કષાય ઉત્પન્ન થાય છે, એને તું છોડ. એનાથી તને અકષાય ભાવ આત્માની પ્રાપ્તિ થશે. કેટલી સરસ વાત. એટલે 41મી ગાથા અહીંયા પૂરી થઈ અને હવે 42મી ગાથા શરૂ કરે છે. ગાથા બોલી ગયા. હવે તમે જુઓ પહેલો ફકરો અન્વયાર્થનો. એ કરતાં કરતાં જ્યારે છેલ્લી 2-3 લીટીમાં શું કહેજો? આહા હા હા, પર પદાર્થના લક્ષ્ય તો કષાય અગ્નિ ઉત્પન્ન થાય છે. પાના નંબર 14 ઉપર વાંચું છું. હા, 14મું પાનું, ગાથા પછી અન્વયાર્થ. એમાં જ છેલ્લી 2-3 લીટી છે એ ફકરામાં. પર પદાર્થના લક્ષ્ય તો કષાય અગ્નિ ઉત્પન્ન થાય. કષાય અગ્નિને છોડ અને જેનાથી મોહ ઉત્પન્ન થાય છે એવા પદાર્થને પણ લક્ષ્યમાંથી છોડી દે. જો કષાયને પણ છોડ કમલેશભાઈ, અને કષાયની સામગ્રીને પણ છોડ. સવારે મેં કીધું હતું જીવ અને જડ, ભાઈ સામગ્રી અને ભાવ બેઉને છોડ એમ કહે છે. કષાયને, હા, ભાવ કર્મને પણ છોડ અને નો કર્મને પણ છોડ. પુરુષાર્થ સિદ્ધિભાઈની વાત નથી કરી આપણે? હા, 49મી ગાથા. હા, સૂક્ષ્મ આપી નખલું હિંસા, એની જે વાત કરી હતી ને,
પરદ્રવ્યોને લીધે સૂક્ષ્મ પણ જરીએ હિંસા નથી થતી, છતાં પણ હિંસા યતન નિવૃત્તિ એ હિંસાના આયતનો છે. હા, માટે પરિણામોની વિશુદ્ધિ માટે એનો ત્યાગ કરવો જોઈએ. હા, મને ઓલી પંક્તિની વાત યાદ આવી. જો ચારો કષાયો કો તુને હે પાલા. હવે રથયાત્રામાં આપણે આમ ગાંડા ઘેલા થઈને ગાતા હોય, ત્યારે ક્યાં યાદ આવે આ કષાયોને છોડ, મોહને છોડ? 42મી ગાતા ક્યાંથી યાદ આવે? જિંદગીમાં કોઈ દી વાંચ્યો જ ન હોય. ચારો કષાયો કો તુને હે પાલા, આત્મ પ્રભુ કો તો જો કરતી હૈ કાલા. હવે જો ઇનકી તો સંગતિ કો છોડ, છોડ છોડ છોડ, એમાં આવ્યું ને, એ ગુરુદેવશ્રી જો એ ભાષામાં બોલ્યા, છોડ છોડ છોડ, તેરા પ્રભુ તુજ હી મેં ડોલે. पर में जो ढूंढा न भगवान पाया, संसार को ही है तूने बढ़ाया, देखो निजातम की ओ तेरा प्रभु तुझ ही में डोले. मस्तों की दुनिया में तू मस्त हो जा, आत्म के रंग में ऐसा तू रंग जा, आत्म को आत्म में घोल, तेरा प्रभु तुझ ही में डोले. કેટલી સરસ પંક્તિ છે હા બધી આમાં. ક્यों जाता गिरनार क्यों जाता काशी, घट ही में है तेरे घट घट का वासी, अंतर का खोना टटोल, तेरा प्रभु तुझ ही में. मायो છોડ છોડ છોડ, સ્વામીજી એવું બોલે છે આમાં, બહુ સરસ એ વાત છે આમાં. હવે પરમાત્મ પ્રકાશ શબ્દ અંગે વિભાવના અદ્ભુત ચર્ચા છે. જો 14 નંબરના પાને નીચે સૌથી છેલ્લો ફકરો, આ પરમાત્મ પ્રકાશ છે. પોતાનું સ્વરૂપ અંદરમાં તો પરમાત્મ પ્રકાશ સ્વરૂપ જ છે. એમાં જે પુણ્ય ને પાપની કશાય અગ્નિ દેખાય છે, જો છે નહીં દેખાય છે, એ એનું સ્વરૂપ નથી. એ તો પર પદાર્થના લક્ષ્યે પોતામાં પોતાથી મોહ ઉત્પન્ન થાય. ભાષા તો જો કેટલી ઇમ્પેક્ટ લેંગ્વેજ. પર પદાર્થના લક્ષ્યે પોતામાં પોતાથી મોહ ઉત્પન્ન થાય, એટલે બધી જ રિસ્પોન્સિબિલિટી પોતાની ઉપર લીધી. પર પદાર્થના લક્ષ્યે પોતામાં પોતાને કારણે કશાય અગ્નિ ઉત્પન્ન થાય છે. એ કશાય અગ્નિ પર પદાર્થના લક્ષ્યે થાય છે તેને છોડી દે, અને જેના નિમિત્તે મોહ ઉત્પન્ન થાય છે એ પદાર્થ પણ લક્ષ્યમાંથી છોડી દે. ન રહે બાંસ ન બજે બાંસરી. મારો આજ આના ઉપર બહુ ઉપયોગ એકાગ્ર થતો હતો. હા એ જ હા હા, કરતા કર્મ કરણ વગેરે, પણ કેટલી ગજબની વાત. હા, એટલે જો કમલેશભાઈ, સંયોગોથી પણ છૂટ અને સંયોગી ભાવોથી તો છૂટ જ. સંયોગી ભાવ એટલે તારા ઘરના વિકાર, અને સંયોગો એટલે બહારના સંયોગો. શું સમજાણું? એ ભાઈ રાજુભાઈ, શું કીધું મેં હમણાં? સંયોગ એટલે બહારનું આંગણું છે, અને સંયોગી ભાવ એટલે અંદરની ગંદકી છે. તો અંદરની ગંદકી તો તું છોડ જ. જેમ મલેરિયાનો ઈલાજ કરવાનો હોય તો શું કરવાનું? રોગી બન્યો હોય, મલેરિયા થયો હોય, તો મલેરિયાને લીધે જે સાઈડ ઇફેક્ટ થયા છે, નબળાઈ અને આન તેન બધું, એ બધું તો તમે કાઢો જ કાઢો, પણ એની હારે હારે મચ્છરોને પણ ભગાવો. કેમ કે એ જે મલેરિયાનો જે ચેપ અને રોગ જે થયેલો છે એ ઓલા નિમિત્ત ભાવે મચ્છરોને લીધે. ઘરની આજુબાજુમાં ગંદકી હોય એને સાફ કરો, પાણી ક્યાંય ઢોળોમાં પાણી હારું પણ સાફ કરો, પાણી પીઓ પણ પાણી હારું સાફ કરો. શું છે ભાભીશ્રી, સમજાય છે કે નહીં? હા, કેટલી માર્મિક વાત છે આ. આપણે એવા કલાકાર છીએ, ઘર બહારને તો સાફ કરીએ, મન તો મેલું જ હોય.
શું કહેવા માગો છો? બહાર જબ્બા લેંગા સાડલા બાડલા આમાં હાઈ ફાઈ બિલકુલ, અને અંદર મન તો એ મેલું નહીં મેલું. અહીંયા કહે છે કે મનની પણ મલિનતાને હટાવો, અને બહારની દ્રવ્ય શુદ્ધિ અને અંદરની ભાવ શુદ્ધિ, એમ બેની વાત છે. દ્રવ્ય શુદ્ધિ એટલે સામગ્રીને છોડ, અને ભાવ શુદ્ધિ એટલે ભાવ નિર્મળ કર, એટલે કશાયોને છોડ. આ બે પેરેલલમાં બે વાત ચાલે છે આમાં. એમાં ઓલી સત્સંગતિ કર અને અસત્સંગતિ છોડ, એમાં જો આમાં સીધી મેં એની વાત કરું છું. સૌથી પહેલાં ટીકામાં જો, ટીકામાં જો हिंदी जो તમે લોકો हिंदी टीका में શું લીધું છે? वह सब प्रकार से छोड़ना चाहिए और सत्संगति तथा शुभ सामग्री कषायों को उपशमाती है. छेल्ली બે લીટી છે હિન્દીમાં. હવે આનું પણ બહુ સરસ ઉપાદાન પરક ગુરુદેવશ્રીએ અર્થ કર્યું છે. એ કાંઈ સત્સંગતિ કરી અને શુભ સામગ્રી મળી એટલે કષાયો દબાઈ રહે કે કષાયો છૂટે એવું નથી. એની પણ વ્યાખ્યા સમજવા જેવી છે ભાઈ કમલેશભાઈ. એ લોકોનું ધ્યાન નથી જતું. ગુરુદેવશ્રી તો એટલી ઝીણી ઝીણી વાતો એમાંથી કાઢતા હોય છે. જો ક્યાં છે જોઈ, હા 19મા પાને જો, હા જો સૌથી ઉપર, જો સૌથી ઉપર એમાં આવ્યું ને, સત્સમાગમથી, સત્સમાગમ શ્રવણથી અંદર કષાય શાંત થાય છે. સૌથી ઉપર અસત્સંગને છોડવો, પોતાના પદાર્થ સિવાય બીજા પદાર્થનો મોહ છોડવો, અને સત્સંગ પોતાનો સત્સંગ કરવામાં પર સત્સંગ જે વિકાર રહિત મુનિ ધર્માત્મા આદિ છે એ વિકાર રહિત વાત કરશે, એ મુનિ તો વીતરાગતા કહેશે, તો એના સંગથી કશાય મંદ થશે. બોલો કેવી 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 ગજબની ચર્ચા. હા, એ કાંઈ પર દ્રવ્યને લીધે નહીં થાય, પરને લીધે કાંઈ થાય નહીં. ખ્યાલમાં આવ્યું? હા, આ બધી ભાષા અદ્ભુત ભાષા છે. એટલે ઘણા ન્યાયો છે, ઘણા ન્યાયો આવતા હોય છે ગુરુદેવના પ્રવચનમાં. તો જો પરમાર્થ પ્રકાશની વ્યાખ્યા શું કરે છે ફરીથી જુઓ, કે કહે છે પર પદાર્થના લક્ષ્ય પોતામાં પોતાને કારણે કષાય અગ્નિ ઉત્પન્ન થાય છે. એ કષાય અગ્નિ પર પદાર્થના લક્ષ્ય થાય છે એને છોડી દે, અને જેના નિમિત્તે મોહ ઉત્પન્ન થાય છે એ પદાર્થ પણ લક્ષ્યમાંથી છોડી દે. એક બીજી વાત મને વિચારમાં સવારે પણ આવતી હતી ભાઈ કમલેશભાઈ. આ આખી ભાષા છે ને સમયસારજીની 31મી ગાથાની ભાષા છે, જીતેન્દ્રિય જીન. તો એમાં પરદ્રવ્યનો લક્ષ અને પરદ્રવ્યને જાણનારો ભાવેન્દ્રિય જ્ઞાન, પરદ્રવ્યોને જે દ્રવ્યેન્દ્રિયોની ઓથે જાણે એ દ્રવ્યેન્દ્રિયો, અને દ્રવ્યેન્દ્રિયો જે ભાવેન્દ્રિય વડે જાણે છે ભાવેન્દ્રિય. દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષય. ફરીથી દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષય. ભાવેન્દ્રિયના વિષય એટલે બહારના નો કર્મ, ખ્યાલમાં આવ્યું. અને ભાવેન્દ્રિય એટલે તત્સંબંધી જે ક્ષયોપશમ જ્ઞાન, જે કષાય સાથે ભળેલી છે. અને આ તો ઇન્દ્રિય તો છે જ બહારની. ખરેખર તો અહીંયા ભાવ વિજયની વાત છે. બ્રહ્મચારી રવિન્દ્રભાઈ પંડિતજી એક બહુ સરસ વાત કરે છે કે ચક્રવર્તીને દિગ્વિજય નહીં મોહ વિજય જોઈએ. શું કીધું? મુક્તિ પામવા માટે, આત્મહિત માટે, આત્મકલ્યાણ માટે દિગ્વિજય નહીં મોહ વિજય જોઈએ. મોહ વિજયની ચર્ચા પ્રવચનસારમાં છે બધે. તો એ આ પરમાર્થ પ્રકાશ અંગે બહુ ગજબની વાત. હવે જો ઠપકો કરુણા જુઓ, કરુણા છેલ્લી લીટીમાં અર્ધેથી જુઓ. સૂક્ષ્મ વાત છે. ભગવાન અનંત કાળમાં એણે પોતાની ચીજ અંદર શું છે એનું જ્ઞાન કે પ્રતીતિ અનુભવ કદી કર્યો નથી. પછી છડાળાનો આખો દાખલો એમાં આવ્યો, મુનિવ્રત ધાર અનંત બારવાળો.
બરાબર. ત્રીજો ફકરો જુઓ, એમાં પણ એક ઉપાલંબ ઠપકો બહુ સરસ છે. ભાઈ અનંત વાર 84ના અવતાર કરી કરીને રખડી મર્યો. શુભ ભાવ થયા તો સ્વર્ગાદી મળ્યા, શુભ ભાવથી પુણ્યથી અશુભ ભાવથી નરક પશુઓની થઈ, પણ નિજાત્માનો આશ્રય કદી કર્યો નહીં. તેથી કહે છે પર તરફના લક્ષે તો મોહ જ ઉત્પન્ન થશે. ખ્યાલમાં આવ્યો? 31મી ગાતારે જે મેં વાત કરી કે દ્રવ્યેન્દ્રિયના જે આલંબનો બહારના જેમને જાણવામાં ભાવેન્દ્રિય લાગેલા છે એ સંયોગોને પણ છોડે એમ કહે છે. ત્રણેય આવ્યો ને એમાં. હવે સચ્ચિદાનંદ શબ્દનો અર્થ જુઓ. હા, સચ્ચિદાનંદ નિજ વસ્તુ આનંદ કંદ પ્રભુ સચ્ચિદાનંદ. હવે એની વ્યાખ્યા, આત્મા સચ્ચિદાનંદ. સત એટલે શાશ્વત, ચિદાનંદમાં ચિત્ત એટલે જ્ઞાન અને અતિન્દ્રિય આનંદથી ભરપૂર ભર્યો છે. શું એને અર્થ કાઢવાની રીત છે. જો જ એ નિજાત્માનો આશ્રય કરવા માટે પર પદાર્થનો આશ્રય અને પર પદાર્થનો લક્ષ્ય છોડ. ખ્યાલમાં આવ્યું? આવું ઘણું બધું આવે છે. અચ્છા, એક મેં સૂત્ર કાઢ્યું છે નીચેના ફકરામાં. બોલો કમલેશભાઈ, પકડજો. આપણે એટલું યાદ રાખવાનું છે પ્લસ દે 3 છે પ્લસ દે 3 3 એટલે દે 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 એમ દે 3 છે દે 3 તો ઇઝ ઇક્વલ ટુ થશે. એવું મેં લખ્યું છે આમાં. જો આમાં નીચેના ફકરામાં છે, ભગવાન આત્મા રાગ દેશ પુણ્ય પાપથી રહિત છે. મળ્યું છે. એવા આત્માને પર તરફના આશ્રયનું લક્ષ્ય છોડી દે, દે નંબર 1. બીજો, અને પરનું લક્ષ્ય છોડી દે, દે નંબર 2 અને 3. અને પરના લક્ષ્ય કશાય અગ્નિ થાય છે એને છોડી દે. થયા દે 3 થયા. છે પ્લસ દે 3 પ્લસ તો પોતાના આશ્રયે જ્ઞાન એટલે કે અકશાય ભાવ પ્રાપ્ત થશે. છે પ્લસ દે 3 પ્લસ તો ઇઝ ઇક્વલ ટુ થશે. આમ દેખાય નહીં, આમાં આમ જોવું પડે. ઓમ નજર ફેરવો તો દેખાય. મને તો ઘણીવાર આ બધું સૂત્રો લખું ને, આમ જો મને આ પેન્સિલ પણ ભાગ્યશાળી લાગે છે. જેણે મને પેન્સિલ આપી છે ને એ ભવિજીવ આપણી સાથે લાઈવ હમણાં જોડાયેલો હોય છે ઘરેથી. આ પેન્સિલ પણ ભાગ્યશાળી છે. એટલે આનો પુણ્ય જરીક એના ભાગે પણ જાય. આ બધું નોટ કરીને રાખો. આમાં પાનું ફેરવો, ફકરો જોવે એટલે ખબર પડી જાય કે આમાં શું કહેવા માગે છે. આ ફકરામાં છે ને મજાની વાત. છે પ્લસ દે 3 પ્લસ તો ઇઝ ઇક્વલ ટુ થશે. આ સૂત્રમાં આગળ વધીએ. હા, જો આત્માના વિશેષણો તમે જુઓ, મજા આવી ગયા છે તો સાંભળીને. 16 નંબરના પાને જુઓ. બીજી ત્રીજી લીટી, નિર્મોહ નિજ શુદ્ધાત્મા લખ્યું છે. હવે જો એમાં ગુરુદેવશ્રી શું બોલે છે. ભગવાન એટલે એના પહેલા નિર્મોહ એટલે એનો અર્થ જો કેટલું સરસ કરે છે ગુરુદેવશ્રી ત્રીજી લીટીમાં. નિર્મોહ એટલે પરની સાવધાનીના ભાવથી ભગવાન રહિત છે. ભગવાન એટલે આત્મા. જો એક ગજબની વાત કરું, કહું, દુનિયા, આખી દુનિયા, સમગ્ર વિશ્વ, કરોડો મુમુક્ષુ પણ ભગવાન કહેતા ક્યાં ધ્યાન જાય છે? કાં તો સિમંદર, અને હવે તો ક્રેઝ બાહુબલીનો. ગિરનાર જાય તો નેમિનાથ, શિખરજી જાય તો 20 તીર્થંકર, ચંપાપુર જાય તો વાસુપૂજ, કૈલાસની વાત આવે તો આદિનાથ, પાવાપુર દિવાળીના દિવસોમાં તો સુપર ડુપર મહાવીર સ્વામી. અહીંયા ભગવાન ગુરુદેવ શ્રી જ એક એવા મહાપુરુષ છે.
આખી દુનિયા ભગવાનનો ભાવ ભાષણ જુદું કરે અને ગુરુદેવ એક વ્યક્તિ એવી છે એના ભગવાનના ભાવ ભાષણમાં આત્મા સિવાય બીજું કોઈ નથી. મને આજે બહુ વિચાર આવ્યા. જોકે 1-2 મહિના પહેલાં પણ આ વાત મેં કરી હતી. ભગવાન શબ્દ ગુરુદેવ શ્રી બોલે તો એના ભાવ ભાષણમાં આત્મા સિવાય બીજો કોઈ હોય જ નહીં. કેમ કે બીજો કોઈ પણ વિચારમાં પણ હોય એ પુણ્ય છે. એટલે ગુરુદેવશ્રીના કથનમાં પણ, વર્ણનમાં પણ, વ્યાખ્યાનમાં પણ ભગવાન શબ્દનો ભાવ ભાષણ આત્માના અર્થમાં જ કરાવે છે. માટે ગુરુદેવશ્રી આધ્યાત્મિક મહાપુરુષ છે. એ એનો અધ્યાત્મ છે. છે ને ગજબની વાત? હા, એટલે આવી કેટલી અનુભૂતિઓ, કેટલી વિભાવનાઓ, કેટલા આમ ગજબના રહસ્યો. જો નિર્મોહ એટલે પરની સાવધાનીના ભાવથી ભગવાન રહિત છે. ભગવાન એટલે આત્મા, આનંદનું મંદિર. વાહ શબ્દો જો, આ નિયમસારના કળશોની સ્ટાઇલમાં. આનંદનું મંદિર છે, અતિન્દ્રિય આનંદની ખાણ નિધાન છે, ગોદામ છે. ભગવાન આત્મા ગુણોનું ગોદામ છે. ખબર નથી શું ચીજ છે. બહારની વખારું હોય 5-25 લાખની ધૂળમાં એમાં ઓહો હો થઈ જાય. હે કમલેશભાઈ? એમાં પછી 4 બેડનું મકાન હોય તો પછી વાત જ જવા દો. જો કેટલો આમ અભિમાન અને અહમ લઈને જીવ ફરે. જો શ્રીમતીએ હાસ્ય રેલાય છે. હા, ધૂળે નથી ને, ધૂળે નથી ને સાંભળને, ન્યા તો એકલો શું છે? ઓહો હો. હવે બોલો, આપણે જે કહીએ છીએ એ સાચું કે ગુરુદેવ કહે છે સાચું? શું કહે છે ગુરુદેવ? ન્યા તો એકલો. અમારે કેટલું માનીએ છીએ આપણે? આ તો અમારા પલકનું રૂમ. ઓહો, તારા પલકનું. ખરેખર જો આ જ્ઞાનીની દ્રષ્ટિ જુઓ તમે. કોઈ પણ સંયોગોમાં કમલેશભાઈ ગુરુદેવશ્રીને, આમ ગુરુદેવશ્રી જેવા મહાપુરુષોને પગ મૂકતા પાપ છે, જોતા ઝેર જ છે, માથે મોત જ ભમે છે. એ હરક પદોડા ગાંડા ઘેલા આપણે જ થઈએ છીએ. હા, હોશને બધી એને. ન્યા તો એકલું દુઃખ છે, પર તરફના લક્ષ્ય તો દુઃખ જ ઉત્પન્ન થશે. જરી સૂક્ષ્મ વાત કરે છે. જો કશાયની ઉત્પત્તિ પર પદાર્થના લક્ષ્ય જ ઉત્પન્ન થાય છે. પરના લક્ષ્ય અને પરના આશ્રય કશાય ઉત્પન્ન થાય છે એને છોડી દે તો તને જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા પ્રાપ્ત થશે. ખ્યાલમાં આવ્યું? હા, બહુ સૂક્ષ્મ ચર્ચા છે બધી. હા, જગપંથ નાટક સમયસારનો પ્રકરણ આવ્યો. એક અધિકારની ચર્ચા બહુ સરસ કરી. અધિકાર શું ચાલે છે? 17મા પાને અધિકાર મોક્ષ માર્ગનો ચાલે છે. તો આ અધિકાર મોક્ષ માર્ગનો છે. તો મોક્ષ માર્ગ પોતાનો ભગવાન શુદ્ધાત્મા પુણ્ય પાપના વિકલ્પથી રહિત એનો આશ્રય કરવાથી, તેની સન્મુખ જોવાથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય છે. એ મોક્ષનું કારણ છે. અને એને છોડીને પર તરફના લક્ષ્ય રાગ કશાય ઉત્પન્ન થાય એ બધો સંસાર છે. પછી ખબર, આજના સ્વાધ્યાયમાં બહુ જબરદસ્ત વાત આવી. હું કેવળ ઈશારો કરું છું, સાંભળો. અજીવ તત્વ, આશ્રવ તત્વ, આત્મ તત્વ. હા, આવી ભાષામાં ગુરુદેવશ્રી આગળ બધી ચર્ચા કરી છે. જો પછીના પાના ઉપર જો, અજીવ તત્વ, પાપાશ્રવ તત્વ, પુણ્યાશ્રવ તત્વ અને આત્મ તત્વ, એવી ભાષા ગુરુદેવશ્રી બોલ્યા છે. પછી વીતરાગનો ત્રિકાળ રાગ રહિત સ્વભાવ, એનું નામ વીતરાગ ભાવ એમ લીધું છે. આ જો બહુ સરસ છે. 2-3 લીટીમાં ક્યાં જુઓ છો? પાના નંબર 18 બીજા-ત્રીજા ફકરામાં વીતરાગ. જો ગુરુદેવશ્રી કેવું બોલે છે? વીતરાગ. પરમાત્મા વીતરાગ છે. તો એનો અર્થ શું છે? કે વીતરાગ એટલે રાગ રહિત છે. તો પહેલાં રાગ સહિત હતા. વીતરાગની વીતરાગ પ્રતિમા છે કે વીતરાગ ભગવાન સાક્ષાત હો વીતરાગ છે. એનો અર્થ શું?
પહેલાં રાગ હતો એ રાગ રહિત થયા, ચાહે તો પુણ્યનો રાગ હો પણ એ રાગ છે તો રાગ રહિત થયો તો વીતરાગ વસ્તુ સત સ્વરૂપ જે છે એ વીતરાગ સ્વરૂપે વસ્તુ છે એ રહી ગઈ. રાગ છૂટીને વીતરાગ રાગને છોડી રાગ રહિત થઈને એકલી વીતરાગ મૂર્તિ રહી ગઈ. આત્મા વીતરાગ મૂર્તિ સ્વરૂપ છે એ રહ્યો, એ વસ્તુનો સ્વભાવ છે. રાગ એ કંઈ વસ્તુનો સ્વભાવ નથી. આમાં બોલ્યા સમજાય છે કાંઈ? હવે આપણે જો વીતરાગ, મને બતાવો વીતરાગ શબ્દમાં આપણને કેટલું ભાવભાષણ થાય છે? જે આ ગુરુદેવશ્રીને ભાવભાષણ થાય છે. સચ્ચિદાનંદ શબ્દમાં ક્યાં કેટલો ભાવભાષણ થાય? પરમાત્મા પ્રકાશ શબ્દમાં ક્યાં ભાવભાષણ થાય? આ બધા જો, આ બધા શબ્દોના અહોભાવો છે. આ રાત્રિનો સ્વાધ્યાય આપણો અહોભાવ, તો પરમાત્મા પ્રકાશનો અહોભાવ, વીતરાગ પદનો અહોભાવ, અરે આત્મા શબ્દનો અહોભાવ, નિર્મોહ શબ્દનો અહોભાવ, અદ્ભુત છે. આમ માણવા જેવું છે આ બધું. તો મને તો આજે મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી, એ આખું જે પ્રકરણ અને વિદેહ ક્ષેત્રમાંથી આવીને અહીંયા જે પરમાગમોની રચના કરી ગુરુદેવશ્રી, એમાં કહે છે કે એ સમયસાર આદિની બધામાં છાપ છે. બોલો, એનો પ્રભાવ બધે છે. એ બહુ સરસ પ્રકરણ લીધું છે આજે. પછી વ્યભિચારિણી વાળો પ્રકરણ તો આપણે સરસ લીધી જ છે. થોડીક આ વાત જુઓ, આમાં એક બહુ મજાની વાત કરી છે, જોરદાર દંડા માર્યા છે. જો પાના નંબર 21, આચાર્ય કહે છે ભગવાન આત્મા 3 વખત. ભગવાન આત્મા 21મા પાને ઉપર જો, એટલે બીજા ફકરામાં 5 લીટી પછી, આ ધૂળની લક્ષ્મી નહીં, આ 5-25 કરોડ રૂપિયા મળે તો અમે બાદશાહ થઈ ગયા. દુઃખીના દાળિયા છે એ પૈસાવાળા દુઃખી, દેવ દુઃખી, અનુકૂળ સામગ્રીવાળા પણ દુઃખી. કેમ કે અનુકૂળ સામગ્રીમાં લક્ષ જાય છે તો રાગ થાય છે, રાગ છે દુઃખ છે. અહીં તો 2 વાત છે. કઈ 2 વાત? એક ઘા ને 2 કટકા. એક ઘા મારે અને કટકા થાય, એમ ભેદ જ્ઞાન કરવાથી 2 ભિન્ન પડી જાય. પર તરફના આશ્રય રાગ થાય અને ભગવાનની પ્રાપ્તિ રાગથી રહિત અરાગી પરિણામથી ઉત્પન્ન થાય. દરકાર કરી નથી. ચા ઠપકો ઉપાલમ દરકાર કરી નથી. અને અનંતકાળ આમને આમ ગાળ્યો. કાં બાયડી છોકરાને, કાં 5-50 લાખ ધૂળ મળે ત્યાં જાણે અમે મોટા થઈ ગયા. પછી ઓલી 60 નંબરની ગાથા પરમાત્મા પ્રકાશની, બીજા અધિકારની, કે અમને એવો પુણ્ય જોતો નથી. પછી એનો સમાપન જઈને પછીના પાના ઉપર થાય છે, યહ રાગ આગ દહે સદા તાતે સમામૃત સેયે. એવું છે બધું જબરદસ્ત. સ્વામીજીના પ્રવચનને માણવા જેવો છે, ખૂબ અંદરમાંથી માણવા જેવો છે. એક સન્મુખ અને વિમુખનો ભાવ ભાષણ બહુ સરસ કરાવ્યા છે. પાના નંબર 24, પાનું 24, એમાં જો 3-4 પકડો છે. હા 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 ભગવાન શું થાય? આખરી વાત. અરે રે પંચમ કાળ, પરમાત્માના વિરહ પડ્યા, તીર્થંકરોની હાજરી નહીં, કેવળી ભગવાન રહ્યા મહાવિદેહમાં, અને ભગવાન આત્મા રહ્યા આ દેહમાં અદેહ. આ દેહમાં અદેહ રહ્યા. અહીં તો પરમાત્માનો પોકાર આ છે. જો હા, તારો સ્વદ્રવ્ય સ્વભાવ શુદ્ધાત્માની સન્મુખ થવાથી તને ધર્મ થશે, અને પરદ્રવ્યની વિમુખતાથી ધર્મ થશે. સ્વદ્રવ્યથી વિમુખ થઈ પરદ્રવ્ય સન્મુખ જઈશ તો રાગ થશે. લો, વાત આમ છે. સન્મુખ વિમુખતાની જુગલબંધી. અરે રે, લોકોને અંદર આત્મા વીતરાગ સ્વરૂપી છે, એની વીતરાગી દ્રષ્ટિએ તે પ્રાપ્ત થાય એમ છે. જો કમલેશભાઈ શું કીધું? આ સ્વરૂપ વીતરાગ અને દ્રષ્ટિ પણ વીતરાગ. કેટલું ગજબનું છે. આમ મજા આવી ગઈ આમ સાંભળીને. મને તો આમ નાચવાનું મન થાય. રાગ દેશ રહિતમ જ્ઞાનમ માટે કીધું છે. ગજબ ગજબ છે. ચલો આ પ્રકરણ થોડુંક છેલ્લો અંશ જો, છેલ્લો ફકરો પાના નંબર 25 ઉપર. મજાનું છે પ્રકરણ. શાંત ભાવમાં સ્થિત થઈને જ્ઞાની પરમ સુખી છે.
ધર્મી વીતરાગી પરિણતિમાં રહે છે એ સુખી છે સમ્યક દ્રષ્ટિ, પણ સમ્યક દર્શન વીતરાગી પર્યાય છે. અકષાય ભાવ છે સમ્યક દ્રષ્ટિ જીવને સમ્યક દર્શનનો વિષય. જો દૃષ્ટિ અને દૃષ્ટિનો વિષય, સમ્યક દ્રષ્ટિ જીવને સમ્યક દર્શનનો વિષય, જે પૂર્ણાનંદનો નાથ, એનો આશ્રય કરવાથી આનંદ ઉત્પન્ન થાય છે એ સુખી છે. અને મિથ્યા દૃષ્ટિ, અબજોપતિ દેવ હોય, રાજા હોય, શેઠિયા હોય, એ બધા દુઃખી દુઃખી છે. દુનિયાથી જુદી ચીજ છે ભાઈ. આ તો વીતરાગ જિનેશ્વર દેવ પરમાત્માનું ફરમાન છે. દુનિયાથી નિરાળું છે, વિશેષ આવશે. 60 મિનિટ સુધી શું સામાન્ય આવ્યો? હે? રોજે રોજનો વળી પાછું છેલ્લે ઓલો તકિયા કલામ તો ખરો જ, વિશેષ આવશે. બોલો, 45 ને 45 વર્ષો સુધી રોજ વિશેષ કહેતા જાય, રોજ ઈશારો કરતા જાય, જાહેરાત કરતા જાય, વિશેષ આવશે. ઓમ નમઃ સિદ્ધેભ્ય.